ખજૂર આંબલીની ચટણી માટે સૌથી પહેલાં અમે એક તપેલીની અંદર ગરમ પાણીમાં ખજૂર આંબલીને ગોળને પલાળીને ઉકાળી લીધા છે। ઉકળીને મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારની અંદર એડ કરી દીધું છે અને ત્યારબાદ આપણે મિક્સરની અંદર આ પીસી લીધું છે। પીસાઈ જાય એટલે એ પહેલાં એમાં નાખી દીધું છે આપણે 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ત્યારબાદ થોડું એવું મીઠું અને ત્યારબાદ થોડો એવો ગરમ મસાલો। આ બધી જ વસ્તુઓ પીસવાની સાથે જ મેં અંદર એડ કરી દીધી છે અને સરસ મજાનું મિશ્રણ છે તે આખું પીસી લીધું છે। મિશ્રણ પીસાઈ જાય એટલે આપણે આ મિશ્રણને ચાળણીની મદદથી ગાળી લેવાનું છે। તો મિશ્રણ છે તે આપણું તૈયાર થઈ રહ્યું છે અને હવે આપણે આ ચાળણીની મદદથી તપેલીમાં ગાળી લેશું। તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઘટ છે તે બની ગયું છે। હવે આપણે એની અંદર ઉમેરવાનું છે થોડું એવું ધાણા જીરું પાવડર અને ત્યારબાદ થોડું એવું ફરી પાછું સ્વાદ માટે લાલ મરચું પાવડર। તો તૈયાર છે આપણી ખજૂર આંબલીની મસ્ત મજાની ટેસ્ટી ચટણી।